ઉભા રહો. સૌથી પહેલા લિસ્ટ જુઓ. બાયડ શહેર મંડળ મોરચાના પ્રમુખ અને મહામંત્રીશ્રીઓનું લિસ્ટ છે. અને સીધા જ ક્રમ નંબર 6 પર આવો. યુવા મોરચાના પ્રમુખ તરીકે કોનું નામ છે? આકાશ જશુભાઈ પટેલ. નથી ઓળખતા ને? આ તસવીર જોઈ લો. આ જે યુવાન છે ને એ જ છે આકાશભાઈ પટેલ. હવે તમને એમ થતું હશે કે ભાઈ આની ચર્ચા આપણે શું કામ કરી રહ્યા છીએ? તો વાત એવી છે કે ભાઈ અરવલ્લીમાં જે સેન્સ પ્રક્રિયા થઈ ને તેમાં જે ભાજપના યુવા મોરચાના શહેર પ્રમુખ તરીકે આકાશ પટેલનું નામ આવ્યું ને વિવાદ શરૂ થઈ ગયો. હવે આ વિવાદ શેમાંથી થયો ખબર છે? પેપર લીક કૌભાંડને લઈને 2023માં કદાચ ભૂલી ગયા હશો, જુનિયર ક્લાર્કની પરીક્ષા હતી ને એમાં પેપર લીક થયું હતું ને અનેક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ભાઈ અંધકારમય બની ગયું હતું. તેમાં યુવા મોરચાના પ્રમુખ આકાશ પટેલનું નામ આવ્યું હતું અને આ અંગે કોંગ્રેસે ગંભીર આક્ષેપો પણ કર્યા છે. સાંભળો. 2023માં જે જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવામાં આવેલી, જેની અંદર પેપર લીક થયેલા, જેની અંદર આરોપી તરીકે જેઓનું નામ છે તેઓ આકાશ પટેલ, જેઓને બાયડ તાલુકાના ભાજપના યુવા મોરચાના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી છે. કોંગ્રેસનું કહેવું છે કે ભાજપ પક્ષ આખો એ ભ્રષ્ટાચારથી લિપ્ત છે. ત્યારે અરવલ્લી ભાજપના પ્રમુખ ભીખાજી ઠાકોરને જ્યારે પૂછવામાં આવ્યું ને ત્યારે તેણે એવું કીધું કે આ વાત અમને મીડિયાના માધ્યમોથી ધ્યાને આવી છે. બાયડ શહેરમાં જે અમારા યુવા મોરચાના પ્રમુખ જાહેર થયા છે એમનું નામ પેપર કાંડમાં હતું એવું મીડિયાના મારફતે મને પણ ધ્યાન પર આવ્યું. અને આ સાથે તેઓએ એવું પણ કહી દીધું કે જો તથ્યો સામે આવશે ને તો પક્ષ કાર્યવાહી કરશે. જો મારી ધ્યાન પર વિશેષ આવશે તો પાર્ટી આગળ વધી અને એના પર પગલાં પણ ભરશે. પણ આ બધાની વચ્ચે લોકોમાં એક કચવાટ છે કે ભાઈ યુવા મોરચો અને એના પ્રમુખ આકાશ પટેલની સામે આટલો મોટો કેસ થયો હોય અને જે તે સમયે તેમને જામીન મળી ગયા હોય તો તેનાથી ભાજપની ગરિમાને લાંછન ન લાગે? કોંગ્રેસ આક્ષેપો કરી રહ્યા છે. ત્યારે આ આક્ષેપોને ભીખાજી ઠાકોર એકદમ પાયાવિહોણા ગણે છે. જુઓ કેવી રીતે તેઓ આ વાતને વાહિયાત ગણાવે છે. એવું કોઈ મોટું કૌભાંડમાં કે એવા વ્યક્તિને અમારા ધ્યાન પર કે એવું મોટું કોઈ હોદ્દો અમે આપેલ નથી. એટલે એમના જે આક્ષેપો છે એ વાહિયાત છે અને તથ્ય વિહોણા છે. હવે આ બધાની વચ્ચે સાચું હું ને ખોટું હું તો ભાઈ તપાસ થાય ને તો ખબર પડે. પણ આક્ષેપ કેવા થયા ખબર છે? કે આકાશ પટેલ છે ને જેમને યુવા મોરચાના પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા છે તેના પર 10 લાખ રૂપિયા લીધા હોવાના આક્ષેપ થયા છે. એટલે લોકો કદાચ એવું કહી રહ્યા છે કે ભાઈ આ જુનિયર ક્લાર્કની પરીક્ષામાં આવું કરી શકે. અત્યારે છે પણ જુનિયર, પછી આગળ જતા સિનિયર થાય તો પછી શું નહીં કરે. ત્યારે આ બાબતે તમારું શું કહેવું છે? કમેન્ટ કરીને જણાવો. આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.